શિવસેનાના બે એમએલએ સુરતમાં, જી હા, મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક સુરતમાં એકનાથ શિંદે સાથે મુલાકાત કર્યા વગર તેઓ પરત ફર્યા છે। 2 મિનિટમાં જ હોટલમાંથી બહાર નીકળી ગયા હતા આ બંને। તો ઉદ્ધવ ઠાકરેનો મેસેજ લઈને મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા હતા। શિવસેનાના બે ધારાસભ્ય જેઓ સુરત પહોંચ્યા હતા। એકનાથ શિંદેને મનાવવા માટે, તેમની સાથે ચર્ચા કરવા માટે તેઓ સુરતમાં પહોંચ્યા હતા, પરંતુ 2 મિનિટમાં જ તેઓ હોટલની બહાર નીકળી ગયા હતા। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે પળેપળની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી આપને આપી રહ્યું છે। સુરતમાં પહોંચ્યા હતા શિવસેનાના બે એમએલએ। ઉદ્ધવ ઠાકરેનો મેસેજ લઈને આ બંને ધારાસભ્ય પહોંચ્યા હતા, મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક, પરંતુ એકનાથ શિંદે સાથે મુલાકાત કર્યા વગર જ તેઓ પરત ફર્યા છે। 2 મિનિટમાં જ તેઓ હોટલમાંથી બહાર નીકળી ગયા હતા। તેનો મતલબ એ ગણી શકાય કે શું એકનાથ શિંદે તેમને મળ્યા નથી, તેમની સાથે મુલાકાત થઈ કે ન થઈ, અને જો મુલાકાત થઈ તો પછી શું વાત કરવામાં આવી? તો આ તમામ મુદ્દે હજુ પણ સસ્પેન્સ છે કે શા માટે તેઓ 2 મિનિટમાં જ હોટલમાંથી બહાર નીકળી ગયા, કારણ કે એકનાથ શિંદેનું કહેવું છે જે ગઠબંધન સાથે આ સરકાર ચાલી રહી છે તે યોગ્ય નથી। એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાની તેમને ડિમાન્ડ છે। એક તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે એકનાથ શિંદે નવો પક્ષ બનાવી શકે છે, તો રાજ્યપાલ શાસનની માંગ પણ કરવામાં આવી રહી છે તેમના તરફથી। આ પ્રકારની તમામ વાતો અત્યારે ચાલી રહી છે। તો આ અંગે જ સીધી વાતચીત કરીશું સંવાદદાતા મયુર સાથે। જી મયુર, જે બે ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા ઉદ્ધવ ઠાકરેનો મેસેજ લઈને, પરંતુ 2 મિનિટમાં જ તેઓ હોટલમાંથી બહાર નીકળી ગયા, તેની પાછળનું ગણિત શું કહી શકાય? શું મુલાકાત થઈ તેમની એકનાથ શિંદે સાથે, કે પછી મુલાકાત કર્યા વગર જ બહાર નીકળી ગયા? જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે જે રીતે રાજનીતિની અંદર જ્યારે કોઈ બળવાખોર નેતા જે છે તે પોતાના સમર્થકો સાથે એ બહાર નીકળી જાય છે, ત્યારબાદ આ પ્રકારે તેમને સમજાવવામાં આવે તો ચોક્કસ તે સમજતા નથી, પરંતુ પદની જે લાલસા આપવામાં આવે છે ત્યારે તેની અંદર બાંધછોડ થતી હોય છે। પરંતુ જે રીતે હવે એકનાથ શિંદેએ શિવસેના સામે મોરચો ખોલી દીધેલો અને પાર્ટીના બે ભાગ એ થવા જઈ રહેલા છે, ત્યારે ચોક્કસ આ પ્રકારની જે રણનીતિ છે તે શિવસેનાની કારગર નથી નીવડેલી, અને આ જે બે ધારાસભ્યોને મોકલવામાં આવેલા હતા, આ જે ચર્ચા વિચારણા કરવા માટે મોકલવામાં આવેલા હતા અને આ કેમ્પની અંદર સુરત ખાતે મોકલવામાં આવેલા હતા, તો તેમને મુલાકાત પણ નથી આપવામાં આવેલી, તેમની સાથે ચર્ચા કરવાની ઇનકાર જે છે તે કરી દીધેલો છે। તે પ્રકારનો આ ભાજપના જે સૂત્રો છે તેમનો દાવો હાલ છે, તે પ્રકારની માહિતી આ હોટલની અંદરથી મળી આવે છે, અને હાલ આ જે બંને લોકો છે તે પરત ફરી ગયેલા છે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે એકનાથ શિંદે સાથે તેમના જે સમર્થક ધારાસભ્યો છે ધીમે ધીમે તેની અંદર વધારો થવા માંડેલો છે। 56 ધારાસભ્યો શિવસેનાના છે, અને શિવસેનાની પહેલેથી જે લડાઈ છે, પોતાની જે છબી છે તે કટ્ટર હિન્દુત્વવાદી રહેલી છે, પરંતુ પોતાની વિચારધારા સાથે જે સમજૂતો કરી અને તેમને ગઠબંધન સરકાર બનાવેલી હતી, ને ત્યારબાદ ધીમે ધીમે આ જે તમામ ધારાસભ્યો છે તેની અંદર નારાજગી એ જોવા મળી રહેલી હતી, અને તેનું સ્વરૂપ હવે જે છે કે પાર્ટીની અંદર બે ભાગલા જોવા મળી રહેલા છે, અને શિવસેનાની અંદર સુરત આવે છે, સુરત આવીને એક હોટલમાં રહે છે। આ આખું ઓપરેશન રાતોરાત કેવી રીતે પાર પાડવામાં આવ્યું? તો આપણે જણાવી દઈએ કે ગઈકાલે સાંજે 7 વાગ્યાનો સમય ગુજરાત ભાજપના અધ્યક્ષને સૂચના મળી। આપને જણાવીએ કે આખું ઓપરેશન કઈ રીતે પાર પડાયું છે। ગઈકાલે સાંજે 7 વાગે ગુજરાત ભાજપના અધ્યક્ષને સૂચના મળી, મહારાષ્ટ્રથી કેટલાક નેતાઓ સુરત આવી રહ્યા છે, મુંબઈથી બાય રોડ તેમને મોકલાયા હતા। તો બાય રોડ નીકળ્યા બાદ પાટીલને સૂચના આપવામાં આવી હતી। જી હા, ગુજરાત
બીજેપી ભાજપના અધ્યક્ષ પાટીલને સૂચના આપવામાં આવી. પાટીલે એ વખતે ભાવનગરમાં હતા અને યોગ દિવસ ગાંધીનગરનો કાર્યક્રમ પાટીલે રદ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમ જે રીતે આ બીજી હલચલ ચાલી રહી છે તેના કારણે તેમણે રદ કર્યો હતો. મયુર આપણી સાથે જોડાયેલા છે. મયુર, સવાલ અહીંયા એ છે, આખું ઓપરેશન કોણે અને કેવી રીતે પાર પાડ્યું? જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે આ સમગ્ર જો ઓપરેશનની જો વાત કરવામાં આવે તો જ્યારે મહારાષ્ટ્રની અંદર અને સમગ્ર દેશની અંદર જે રાજ્યસભાની ચૂંટણી થતી હતી ત્યારથી આ જે ઓપરેશન છે તેનો પ્રારંભ થઈ ગયેલો હતો અને મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ એક વધારાની રાજ્યસભાની જે બેઠક છે તે જીત મેળવેલી હતી અને તેની અંદર શિવસેના અને તેમના ગઠબંધનના જે દળો હતા એનસીપી અને કોંગ્રેસ, તેમને હારનો સામનો કરવો પડેલો હતો. ત્યારે પણ શિવસેના અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને ક્રોસ વોટિંગ કરેલું હતું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે એમએલસીની જે ચૂંટણી થઈ, 10 બેઠકોની ચૂંટણી થયેલી હતી ને તેની અંદર 5 બેઠકો જે છે તે ભાજપે જીતેલી હતી અને જેની અંદર પણ ક્રોસ વોટિંગ થયેલું હતું અને તેની અંદર પણ શિવસેનાને હારનો સામનો કરવો પડેલો હતો. શિવસેનાને 2 બેઠક મળેલી હતી, એનસીપીને 2 બેઠક મળેલી હતી અને કોંગ્રેસે 1 બેઠક ઉપર જીત મેળવેલી હતી અને આ જે સિલસિલો છે તે બરકરાર રહેલો હતો. ભાજપના જે હાઈકમાન્ડ હતો એટલે કે ભાજપના કેન્દ્રીય નેતાઓ હતા એ નજર લગાવીને બેઠેલા હતા. દેવેન્દ્ર ફડણવીસ છે તેમની સાથે ડે ટુ ડે કોન્ટેક્ટમાં હતા. સમગ્ર ઓપરેશન છે તે ચાલી રહેલું હતું ને તેની અંદર ગુજરાત જે છે તે સેફ પ્લેસ છે, કારણ કે મુંબઈથી એકદમ નજીક સુરત છે અને તે કારણોસર સુરતની જે પસંદગી છે તે કરવામાં આવેલી. સમગ્ર જે કવાયત છે તે રાજ્યસભાની ચૂંટણી અને એમએલસીની ચૂંટણીની અંદર કરી દેવામાં આવેલી હતી. જે શિંદે સાથે કેટલા ધારાસભ્યો છે તે સંપૂર્ણ નક્કી થઈ ગયેલું હતું અને ભાજપને આ સરકાર પાડવાને ફરી સરકાર બનાવવા માટે કેટલા ધારાસભ્યોની જરૂર છે, આ તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર ભારતીય જનતા પાર્ટીએ મનોમંથન 2 મહિના 3 મહિના પહેલા ચાલુ કરી દીધેલું હતું ને તે પૂર્ણ થયું બાદ આ જે ઓપરેશન છે તેનું જે અંજામ છે તે આપવાનું ચાલુ કરવામાં આવેલું. ગઈકાલે મોડી રાત્રે જે એમએલસીના પરિણામો આવેલા તેની અંદર 10 બેઠકમાંથી 5 બેઠકો જીત્યા બાદ જે છે તે ભાજપ પાર્ટી હાઈકમાન્ડે નિર્ણય લીધેલો કે હવે જે છે મહારાષ્ટ્રની જે અખાડી દળની જે સરકાર છે તે પાડી દેવી જોઈએ અને શિવસેનાના જે ધારાસભ્યો છે તેમને હવે જે છે તે તેમના તમામ લોકો જે છે તેમને સુરત લાવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી સાથે જે સંપર્કમાં છે તેમને સુરત એ નજીક થતું હતું, બાય રોડ તેમને લાવવામાં આવેલા, કારણ કે જો ફ્લાઇટની અંદર લાવવામાં આવે તો બકાયદા લિસ્ટ બનતું હોય છે, આઈબી રિપોર્ટ જે છે તે જનરેટ થતો હોય છે, સ્ટેટ આઈબી જે હોય છે આ રિપોર્ટ જનરેટ કરતું હોય છે ને તે ખ્યાલ આવી જાય. એટલા માટે જ આ જે તમામ ધારાસભ્યો જે છે તેમને બાય રોડ જ્યાં સુધી ગુજરાતની બોર્ડરની અંદર પ્રવેશ નહોતો મળી ગયેલો ત્યાં સુધી ગુજરાત પ્રદેશના નેતાઓને પણ જાણ નહોતી કરવામાં આવેલી. આ પ્રકારે આ ગુપ્ત ઓપરેશન એ રાખવામાં આવેલું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ એ દિવસે ગઈકાલે તેઓ ભાવનગર પ્રવાસે હતા. ભાવનગર પ્રવાસ પૂર્ણ કરી અને તેઓ આજે યોગ દિવસની ઉજવણી જે છે તે ગાંધીનગર ખાતે કરવાના હતા. ગાંધીનગરનો તેમને કાર્યક્રમ ગઈકાલે રાત્રે જ કેન્સલ કરી દીધેલો ને ગઈકાલે રાત્રે જ તેઓ સીધા સુરત દોડી આવેલા હતા. સુરત દોડી આવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ જે તમામ ધારાસભ્યો છે તેમને રાખવા માટેની જે વ્યવસ્થા છે તે ગોઠવેલી હતી ને ત્યારબાદ મોડી રાત સુધીમાં આ જે તમામ ધારાસભ્યો છે તે આવી ગયેલા હતા. શરૂઆતની અંદર 11 ધારાસભ્યોનો આંકડો આવેલો હતો, પછી એક બાદ એક તેની અંદર વધારો થતો જયો છે અને અત્યારે જો વાત કરવામાં આવે તો 25થી વધુ ધારાસભ્યો હાલ સુરત ખાતે શિવસેનાના પહોંચી ગયેલા છે. અન્ય જે મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર સ્થિત 3 ધારાસભ્યો છે તેમને પણ સામેથી આ ધારાસભ્યોનો સંપર્ક સાધેલો છે અને સંપૂર્ણ ઓપરેશન જે છે તે ગુપ્ત રાખવામાં આવેલું અને
આ તમામ ધારાસભ્યો છે તેની સંખ્યાની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જઈ રહેલો છે. સૂત્રો તેવું પણ જણાવી રહેલા છે કે 37 ધારાસભ્યોની જરૂર છે ત્યાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને, અને તે 37 ધારાસભ્યો આજે મોડી રાત સુધીની અંદર થઈ જશે. જે પ્રકારનો માહોલ બનેલો છે, જે પ્રકારનું મહારાષ્ટ્ર સરકારની અંદર અવિશ્વાસ ઉભો થઈ ગયેલો છે, જે રીતે રાજકીય ભૂકંપ આવેલો છે, તો ચોક્કસ મોડી રાત સુધીની અંદર સુરત ખાતે 35 થી વધુ ધારાસભ્યો છે તે એકઠા થઈ જશે. સાથે જ જો તમને જણાવી દો કે હાલ શિવસેનાનું જે સભ્ય સંખ્યા બળ વિધાનસભાની અંદર 56 ધારાસભ્યોનું છે. આ 56 ધારાસભ્યની અંદરથી જો 23 ધારાસભ્ય પણ આ સાઈડ આવે તો તેમને પક્ષાંતર ધારો નથી લાગતો અને તેમનું ધારાસભ્ય પદ એ યથાવત રહી છે. પોતાની અલગ પાર્ટી આ ધારાસભ્યો છે તે બનાવી શકે છે. અને અત્યારે જે ધારાસભ્યોની સંખ્યા અહીં આવી ગયેલી છે તો તે 25 થી ઉપર છે. એટલે કે આ ધારાસભ્યોને પોતાનું ધારાસભ્ય પદ નથી ગુમાવવું પડે એવું અને પોતાની અલગ પાર્ટી બનાવી અને હવે મહારાષ્ટ્રનો સરતાજ કોણ છે તે નક્કી કરી શકશે આ તમામ ધારાસભ્યો. બિલકુલ મયુર, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો ગઈકાલે રાત્રે એટલે સાંજે 7 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા, રાત્રે અહીંયા પહોંચ્યા હતા. ધારાસભ્યો જે છે શિવસેનાના તેઓ સુરત પહોંચ્યા હતા અને CR પાટીલને આ મામલાની જાણ હતી, જેના કારણે તેઓ સીધા જ ભાવનગરનો કાર્યક્રમ હતો તેમ છતાં પણ તેઓ પહોંચ્યા હતા સુરત અને જે ધારાસભ્યો છે શિવસેનાના તેમના રોકાણની તેઓએ વ્યવસ્થા કરી હતી. તો કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. AICCએ કોંગ્રેસના MLA સાંસદોને દિલ્હી બોલાવ્યા છે. મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પક્ષ તરફથી તમામ ધારાસભ્ય અને સાંસદોને સૂચના આપવામાં આવી છે કે ઝડપથી તેઓ દિલ્હી પહોંચે. એક તરફ મહારાષ્ટ્રમાં જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે એની વચ્ચે કોંગ્રેસની પણ ચિંતા વધેલી છે અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને એરપોર્ટથી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો એરપોર્ટથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે દિલ્હી પહોંચવા માટે એરપોર્ટ પહોંચી રહ્યા છે. મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ પાર્ટી જે આપશે એ ત્યાં જઈને ખબર પડશે, પણ પાર્ટીનો આદેશ થયો છે એટલે ધારાસભ્ય તરીકે અમારી ફરજના ભાગરૂપે અમારે પહોંચવું પડે અને એના કારણે હું દિલ્હી જવા માટે નીકળેલો. રાજના કે દેશના નેતાને ન સાજે ન શોભે એ રીતે ઈડીના નાના નાના અધિકારીઓ કર્મચારીઓ પૂછપરછ કરીને સમય વેડફી રહ્યા છે અને ગુજરાત અને સમગ્ર દેશના લોકોને કે મીટ માંડીને બેઠા છે એના અનુસંધાને આજે લોકોને બોલાવ્યા છે અને એને જે કંઈ વિરોધ કરવાનો થશે અથવા જે કંઈ દેખાવ કરવાનો થશે એમાં ગુજરાતના તમામ આગેવાનો અને જે કોઈ ધારાસભ્યો જવાના છે તમામ જોડાશે. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યોને લઈને સમાચાર છે. ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લવાય તેવી શક્યતા છે. જી હા, એક તરફ શિવસેનાના જે ધારાસભ્યો છે તે સુરતમાં છે અને મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોને લઈને પણ આ સમાચાર. ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લવાય તેવી શક્યતા છે. તો ચિંતા અત્યારે બંને તરફ છે, ખેંચતાણ બંને તરફ ચાલી રહી છે, માટે ટેન્શન બંને પક્ષોનું અહીંયા વધેલું છે. બીજેપી, શિવસેના, કોંગ્રેસ, NCP તમામ પક્ષોનું અત્યારે ટેન્શન વધેલું છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની જો વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્યોને અમદાવાદ લવાશે તેવી વાત છે. ઉદ્ધવ ઠાકરે અજીત પવાર સાથે મુલાકાત કરશે. ઉદ્ધવ ઠાકરે અજીત પવાર સાથે મુલાકાત કરશે. સાંજે 6:30 કલાકે તેમની મુલાકાત છે. ઉદ્ધવ ઠાકરે અજીત પવાર સાથે મુલાકાત કરવાના છે. આ પહેલા સૂત્રો તરફથી એક માહિતી એ પણ આવી હતી કે તેઓ CM પદ છોડવા માટે તૈયાર છે. ઉદ્ધવ ઠાકરે અજીત પવાર સાથે મુલાકાત કરશે. બપોરે 2 વાગે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારે પણ તેમણે આરોપ લગાવ્યા હતા કે સરકાર તો બરાબર ચાલી રહી છે પરંતુ તેને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ષડયંત્ર ચાલી રહ્યું છે તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. અને આ વચ્ચે જ ઉદ્ધવ ઠાકરે અજીત પવાર સાથે મુલાકાત કરવાના છે. તો 1.5 કલાકનો સમય બાકી રહ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરે મુલાકાત કરશે. તો પળે અત્યારે હાઈ ટેન્શન, હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે.
અને તેમાં એપી સેન્ટર બન્યું છે ગુજરાત. ગુજરાતનું સુરત એ એપી સેન્ટર છે, કારણ કે મહારાષ્ટ્ર સરકારના જે ધારાસભ્યો છે તે અત્યારે સુરતમાં છે. જે નારાજ ધારાસભ્યો છે, જે બળવો પોકારી ચૂક્યા છે, તેઓ સુરતમાં છે. તો ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં શિવ સૈનિકો મુખ્યમંત્રી નિવાસ સ્થાને, તેમનો જમાવડો અત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને છે. હલચલ અહીંયા તેજ થયેલી જોવા મળી રહી છે. બીજી તરફ ભાજપ વિરુદ્ધ તેઓ આંદોલનની પણ તેઓએ વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં શિવ સૈનિકો મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે અને જેમાં આપ જોઈ શકો છો ઉદ્ધવ ઠાકરેને પણ આ દ્રશ્યમાં તેઓ દેખાઈ રહ્યા છે. જે કાર્યકર્તાઓ છે તે અત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં તેઓ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચેલા છે. તો શિવ સૈનિકોનો જમાવડો અહીંયા જોવા મળી રહ્યો છે. બીજી તરફ શિવસેનાએ આકરા તેવર બતાવ્યા છે. શિવસેનાનું કહેવું છે કે ભાજપની વિરુદ્ધ તેઓ આંદોલન કરશે. તો મુંબઈમાં આંદોલન કરશે તે પ્રકારની વાત સામે આવી હતી. શિવસેનાને લાગી શકે છે વધુ એક ઝટકો. શિવસેનાના 3 ધારાસભ્યોએ કર્યો છે સંપર્ક. સુરત આવવા માટે સંપર્ક કર્યો છે. તો સુરતમાં શિંદે સાથે કેટલાક ધારાસભ્યો છે. અત્યાર સુધી જે આંકડો આવી રહ્યો છે 30ની આસપાસનો આંકડો આવી રહ્યો છે. જો કે એકનાથ શિંદેનું કહેવું છે કે 35 જેટલા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, એટલે કે 30થી વધુ. શિવસેનાના 3 વધુ ધારાસભ્યોએ સંપર્ક કર્યો છે, સુરત આવવા માટે સંપર્ક કર્યો છે. તો સુરતમાં શિંદે સાથે કેટલાક ધારાસભ્યો છે જે ગઈકાલથી જ આવી પહોંચ્યા છે. બીજા હજુ પણ આવવાની તૈયારીમાં છે. જોવાનું રહેશે કે આંકડો ક્યાં સુધી પહોંચે છે. એક સમાચાર એ પણ આવ્યા કે એકનાથ નવી પાર્ટી બનાવી શકે છે. શિવસેનાના વધુ એક ધારાસભ્ય સુરત પહોંચશે. ધારાસભ્ય લતા સોનવણે સુરત આવશે. તો 3 જેટલા ધારાસભ્યોની વાત ચાલી રહી છે, જેમાંથી એક ધારાસભ્ય લતા સોનવણે પણ સુરત આવશે. એટલે તેઓ પણ ઉદ્ધવથી નારાજ છે. જે ગઠબંધનની સરકાર ચાલી રહી છે તેનાથી નારાજ છે, તે અહીંયાથી સ્પષ્ટ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય સંકટ અંગે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે આવું 3જી વાર બની રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે એમએલસી ચૂંટણીમાં અમારા એક પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ નથી કર્યું. અને સાથે જ તેમણે દાવો કર્યો છે કે સરકાર બચાવવાનો કોઈ વિકલ્પ મળી જ રહેશે. અને સાથે મહાવિકાસ ગઠબંધનમાં કોઈ મતભેદ હોવાની પણ તેમણે વાત નકારી છે. किसी का एक भी वोट इधर से उधर नहीं गया. बिल्कुल डिसिप्लिनली हमारे एमएलए ने वोटिंग वहाँ किया और इससे वो जो कुछ कल का इंसिडेंट था इस पर हम किसी में हम नाराज नहीं. मुझे यहाँ की जो स्थिति है वो देखने के बाद इससे कुछ न कुछ रास्ता निकलेगा, इस पर मेरा पूरा भरोसा है. लीडरशिप में कुछ बदलाव करना या किसी को वहाँ मौका देना वो उनका इंटरनल इशू है. जो शिवसेना की लीडरशिप इस पर जो कुछ तय करेंगे इसके साथ हम. તો આખો ખેલ છે સત્તા માટે. જી હા, રાજ રમત સત્તા માટે જ રમાઈ રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ અને એપી સેન્ટર બન્યું છે સુરત, કારણ કે શિવસેનાના જે નારાજ ધારાસભ્યો છે તેઓ સુરતમાં છે. સુરતની એક હોટલમાં તેઓ રોકાયેલા છે. કુલ બેઠક 288 છે. ભાજપ પાસે 105, શિવસેના પાસે 56 છે, એનસીપી પાસે 54, કોંગ્રેસ પાસે 44 અને અન્ય પાસે 29 બેઠકો છે. અને બહુમત માટે તેઓ 145 બેઠકોની જરૂર છે, જે બીજેપી પાસે 105 છે અને 145 સુધી પહોંચવાનું છે. તો 40 જેટલા ધારાસભ્યોની હજુ પણ 40 જરૂર પડે તેમ છે. તો એ કેવી રીતે પૂરા કરવા તેને લઈને જ આ મડાગાંઠ અત્યારે ચાલી રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી. જી મયુર, કેટલા હવે એક આંકડો જો આપવો હોય
તો કેટલા ધારાસભ્યો નારાજ છે, બીજેપીને કેટલાથી ફાયદો થઈ શકે તેમ છે જો બીજેપી એ સત્તામાં આવવું હોય તો? બિલકુલ સંધ્યા, હું તમને જણાવી દઉં કે હાલ જે 7 જેટલા ધારાસભ્યો છે તે આવી રહેલા હતા. આ જો 7 ધારાસભ્યો આવી જાય તો આ આંકડો જે છે તે 30 થી ઉપર જતો રહે છે. અને ખાસ કરી અને જો વાત કરીએ તો બીજેપી અને સરકાર બનાવવા માટે 37 ધારાસભ્યોની જરૂર છે. 37 ધારાસભ્યોનું સમર્થન મળી જાય તો બીજેપી જે છે તે ત્યાં સરકાર બનાવી શકે છે. અને તેવો જ પ્રયત્ન જે છે તે હાલ બીજેપી દ્વારા કરવામાં આવી રહેલો છે ને તે જ માટે ગુજરાત જેવું સુરક્ષિત સ્થળ છે તે પસંદ કરવામાં આવેલું છે. ગોવા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ ગોવા નહીં ગુજરાતની પસંદગી કરવામાં આવેલી છે. તેની પાછળનું ગણિત એ ભારતીય જનતા પાર્ટી એ ગોઠવેલું છે અને તેની અંદર પણ સુરતની પસંદગી કરવામાં આવેલી છે. ધીમે ધીમે આ ધારાસભ્યોની સંખ્યા એ વધી રહેલી છે. એક તરીકેથી કહી શકાય કે આ જે માનસિક રીતે જે વિજય છે તે ભારતીય જનતા પાર્ટીએ મેળવી લીધેલો છે. માહોલ પોતાના તરફી બનાવી લીધેલો છે. મયુર, પરંતુ આની વચ્ચે એક સમાચાર એ પણ આવ્યા કે ભાજપના જે ધારાસભ્યો અમદાવાદ પણ આવી શકે છે, તો તેની પાછળનું શું કારણ અને એ વાત કેટલા અંશે સાચી? બિલકુલ, હાલ સૂત્રો દ્વારા એ વાત સામે આવેલી હતી કે અમદાવાદ નું જે કેન્સવિલે જે છે રિસોર્ટ તેને તપાસ કરવામાં આવેલી હતી ને ઇન્કવાયરી કરવામાં આવેલી હતી. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પહેલા પોતાનું ઘર સાચવે, કારણ કે મહારાષ્ટ્રની અંદર વર્તમાન સમયની અંદર શિવસેનાની સરકાર છે, તેમની ગઠબંધન સરકાર છે. એટલે સમય નાજુક છે, એટલે ભાજપ પણ ફૂંકી ફૂંકીને કદમ કદાચ રાખી શકે છે, તે માટે કદાચ આવી ગણતરી પણ તેમણે માંડી હોય. આપનો આભાર. અને હવે સમય છે ક્રિપ્ટોની સમજનો.